નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। પવનની ગતિ બદલાતા 3 દિવસ બાદ તાપમાન વધશે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિના કારણે ઠંડીનો અનુભવ। આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં 12 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું। ભાવનગરમાં 10.5 डिग्री तापमान नोंधाયું। आने वाले 2 दिनों में जो मिनिमम टेम्परेचर होगा वो नो लार्ज चेंज में होगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है। आने वाले मतलब 2 से 3 डिग्री 3 दिन के बाद जो टेम्परेचर बढ़ेगा 2 से 3 डिग्री सेल्सियस, उसमें जो विंड होगी वो नॉर्थ ईस्टर्ली विंड कंपोनेंट ज़्यादा होंगे, जिसके कारण ये टेम्परेचर बढ़ेंगे। तो सूरतमांथी नकली जन्म दाखलाનું કૌભાંડ ઝડપાયું છે। માત્ર 10 રૂપિયામાં બનાવાતા હતા નકલી દાખલા। અલગ અલગ વેબસાઇટ પરથી જન્મ દાખલો બનાવતા દેશવ્યાપી કૌભાંડ બિહારથી ચાલતું હતું। તો ઇલો સેલે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। गुजरात में नकली वस्तुओं राफड़ो फाट्यो है। क्या खावानी वस्तु तो क्या नकली अधिकारी तो क्या नकली कचेरी गुजरात में झड़पाई है। त्यारे गुजरात की सूरत पोलीसे बिहार खाते नकली जन्मनु प्रमाणपत्र एक कौभांड झड़पी पाड्यु है। अपनी साथ सूरत इकोसेलना अधिकारी वी.के. परमार एसीपी है। आप सीधा एमनी साथे बात करीशुं। साहेब, आखुं कौभांड शुं हतुं, केवी रीते पकड़ायुं छे? कारण के व्यक्तिना जन्म बाद सौथी पहलो पुरावो जन्म प्रमाणपत्र होय छे ने एना आधारे घणा बधा पुरावा जिंदगीमां बनता होय छे। ચોક્કસથી ઇકોનોમિક ઓફેન્સ સેલને સુરતમાં એક આવી બાતમી હકીકત મળી હતી કે fastportal.online નામની એક વેબસાઇટ છે, જે વેબસાઇટ ના સિર્ફ સુરત અને ગુજરાત પણ ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટ્સના ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવી આપે છે અને એ નજીવી અમાઉન્ટમાં આ ફેક બર્થ સર્ટિફિકેટ્સ બનાવી આપે છે। આવી હકીકત મળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આની જાણ કરવામાં આવેલ અને મીનવાઇલ એમને પણ આવી જ હકીકત સામે આવતા એમને પણ આની જાણકારી ઇકોનોમિક ઓફેન્સ સેલને આપી હતી અને સમગ્ર તપાસ કરતા આ જે એક આખું કૌભાંડ છે, જે દેશવ્યાપી કૌભાંડ છે, એ જજ્જા બિહારથી ચાલતું હતું, જે ઝારખંડ બિહારની બોર્ડર ઉપર આવેલ છે, ત્યાંથી ચાલતું હતું એવી હકીકત સામે આવી છે। સુરતનું આ ઇકો સેલ છે કે જેને આધાર કાર્ડનું દેશવ્યાપી કૌભાંડ શોધી કાઢી આરોપીને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા। પણ હવે સુરત પોલીસ સામે નવી ચેલેન્જ છે, કારણ કે ધરતી પર જન્મ લીધા બાદ પહેલો પુરાવો એ જન્મ પ્રમાણપત્ર છે અને એ પણ નકલી બનાવવાનું કૌભાંડ જે રીતે દેશવ્યાપી સામે આવ્યું છે અને તેના તાર જ્યારે બિહાર અને ઝારખંડની બોર્ડર સાથે જોડાયેલા છે, ત્યારે આ મામલે આગામી દિવસમાં સુરતની ઇકોનોમિક સેલ મોટા ખુલાસા સાથે કેટલા આરોપીઓની ધરપકડ કરે તે જોવાનું રહ્યું। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો અરવલ્લીમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। અજબપુરાની ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મોત શાળાએ જતા દરમિયાન ડમ્પર ચાલકે અડફેટે લીધી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો સુરતના ખડોદરા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ખડોદરાના પ્લોટ નંબર 34માં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। સ્પેર પાર્ટના ગોડાઉનમાં આગ લાગી હતી। આગના કારણે સંપૂર્ણ માલ બળીને ખાખ થઈ ગયો। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે।